વાત કરીએ રાજકોટની, જ્યાં વધુ 2 સ્કૂલને ફટકારવામાં આવી છે નોટિસ। અંબિકા વિદ્યાલય અને ન્યૂ ફ્લોરા સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। ગેરકાયદે સ્થળ ફેર અને ફાયરના નિયમોને નેવે મૂકી ચાલતી આ સ્કૂલોને મનપાએ નોટિસ આપી છે। અંબિકા વિદ્યાલય મંજૂરી વગર અન્ય સ્થળે ધમધમતી હોવાની ડીઈઓને ફરિયાદ મળી હતી, જે બાદ કાર્યવાહી કરાઈ। તો આ તરફ ન્યૂ ફ્લોરા સ્કૂલ, જ્યાં ફાયર સેફટીના નિયમોને નેવે મૂકી ચાલતી હતી આ શાળા, તેને પણ લઈને ફરિયાદ નોંધાઈ હતી। આખરે આ શાળાને પણ નોટિસ આપવામાં આવી છે। સ્કૂલ સંચાલકે જિલ્લા શિક્ષણ વિભાગની સ્થળ ફેરની મંજૂરી લીધા વગર જ એક સાડીનું કારખાનું ચાલતું હતું, તેના ગોડાઉનની અંદર વચ્ચે દિવાલો ઊભો કરી અને સ્કૂલો ચાલુ કરી દીધી છે। અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જે સુરક્ષાને લઈને જે સવાલ હોય, ફાયર બ્રિગેડે પરમ દિવસે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીને લઈને નોટિસ ફાળવી છે। એ જ રીતના રાજકોટની નામાંકિત પ્રીમિયર સ્કૂલ છે, તેની અંદર ચાલતું ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ એ વિદ્યાર્થીઓને જે લિવિંગ સર્ટિફિકેટ આપે તે અંબિકા વિદ્યાલયને આપે, જે ભક્તિનગર સર્કલ પાસે 80 ફૂટ રોડ ઉપર આવેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર મંજૂરી અલગ સ્થળે આપે અને સ્કૂલ ચાલે બીજે। એટલે આ કંઈ ફાસ્ટ ફૂડનું કોઈ ફ્રેન્ચાઇઝી નથી, તો તમને મનમાં આવે ત્યાં શેરી ગલીમાં એક મંજૂરી લઈને 4 જગ્યાએ ચલાવો। એટલે અમે બંને બાબતે જિલ્લા શિક્ષણ વિભાગને ફરિયાદ કરી છે કે રાજ્ય સરકાર સ્કૂલોની મંજૂરીને લઈ અને એમાં જે અનેક બાબતોને લઈ અને એના નોર્મ્સ હોય છે કે વિદ્યાર્થીની સુરક્ષાને લઈને સ્કૂલની બિલ્ડિંગની સ્ટ્રક્ચર મજબૂતાઈ તેમજ પ્લેગ્રાઉન્ડથી માંડીને આવી અનેક બાબતોના ઝીણવટપૂર્વક તપાસ કરી અને મંજૂરી આપતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી અને મનમાં આવે ત્યાં સ્કૂલો ચલાવે છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ આટલી મોંઘીદાટ ફીઓ ભર્યા પછી એમના બાળકોને જો સુરક્ષા, જીવની સુરક્ષા ન હોય તે ખૂબ ગંભીર બાબત છે। 2 દિવસનું અમને જિલ્લા શિક્ષણ અધિકારીએ રિપોર્ટનું જાહેર કરવાનું કીધું છે। આવનારા 2 થી 3 દિવસની અંદર જો કાર્યવાહી નહીં થાય તો બંને સ્કૂલો ઉપર હલ્લાબલ કરીશું।